सो है गाइस, कैसे हो आप सब? आई होप सब ठीक ही हो गए। तो स्वागत है हमारे नए व्लॉग में। तो आज हम फाइनली कितने दिनों बाद व्लॉगिंग लेके आ चुके हैं, नया व्लॉग। जो आप सबको वेट था व्लॉग का, तो कोई नहीं, ऐसे हम लोग अभी चालू करके कंटिन्यू करने वाले आगे है, क्योंकि आज हमारा कुछ अच्छा काम हुआ है जो आपको आगे बताता हूँ। और दूसरी बात कि आज हमारा व्लॉग गुजराती में व्लॉगिंग हुआ, क्योंकि मैंने आज सोचा है कि बहुत बोले तो बहुत व्लॉग अपने हिंदी में बना चुके हैं, तो आज एक गुजराती भाइयों के लिए एक गुजराती व्लॉग आएगा। ठीक है, चलो बने रहना भी आगे। तो હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં થશો। તો આજે આપણે બધાને ખબર જ હશે, જે ગુજરાતી ભાઈઓ છે, કે 29/1/2026 જે કે મા મેલડીનો જન્મદિવસ છે, તે આપણા ઘરે સેલિબ્રેશન રાખેલું છે। તો બધાને વ્લોગમાં બન્યા રહેવા માટે આ વિનંતી છે। તો વ્લોગને એન્ડિંગ સુધી જોજો, વ્લોગમાં મજા આવશે, નાની મોટી વસ્તુ આપણે કરતા રહીશું। તો કંઈ નહીં, બીજી વાત કે આપણા યુટ્યુબ પર 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે। તો થેન્ક યુ સો મચ યુટ્યુબ સબસ્ક્રાઈબર બધાને। બીજી વાત કે આપણે આઈડી પણ મોનેટાઈઝ થઈ ગઈ છે। તો આજે આપણે આજથી ડેલી વ્લોગિંગ ને વિડીયો બનાવશું। તો બધા વિડીયોમાં બન્યા રહેજો। જે લોકો મારા ભાઈઓ બોલાવ્યા છે, તો બધા આવ્યા છે 4-5 જણા, તો એ લોકોને બી આપણે દેખાડશું। ઠીક છે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ, આ લોકોને દેખો, મારા ઘરે બોલાવ્યા છે મેં કેક કાપવા માટે। તો આ જો ભાઈ, પેલાનો વિડીયો બતાવો તો જરાક। આ લોકો જો કેવી મસ્તી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ જોઈ શકો છો તમે, જે ભાઈ હતો એ ભાઈ જરાક મોડું ધોવા ગયો છે। આ આપણા રાહુલભાઈ છે, આ આપણા કેવલભાઈ છે, આ પૃથ્વીભાઈ છે। ભાઈ પૃથ્વીભાઈ, હાય કરી દો, હાય કરો ને, રામ કરો છો। હા, આપણા કેવલભાઈ છે, આપણી छोटी वाली बहन છે। આ देखो मजदूरी कर रही हो। ના આપણા સુજલભાઈ, ના આપણા મિલનભાઈ, ના આપણી મમ્મી, ને આપણી એટલે કે મારી મમ્મી, અને આની બી મમ્મી। હા, બધા મજદૂર મૂકેલા છે મારા ઘરે જો। તો કઈ નહીં, ચલો આપણે બ્લોગમાં બન્યા રહો, આવી મસ્તી તમને જોવા મળશે। આ જો બધા બ્લોગમાં માટે તૈયાર થાય છે બધા, જો તમે ખાલી। આપણે તો જરાક છે તૈયાર જ છે, આપણે કોઈ ચિંતા નહીં મળે। ઠીક છે, બ્લોગમાં બના રહો। તમે જોઈ શકો છો, જો વિડીયો આવવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે બિચારો, કે વિડીયો આવવા માટે મોઢું બી એકદમ સાફ કરતો છે। આપણું તો સાફ જ છે મોઢું। તો આ બેન મેડમ ને ખબર નહીં સાફ, તમારું મોઢું સાફ છે? અમારે સાફ છે, હજુ ધોવા પડશે। જરાક ધોઈ કાઢો છો તમારું મોઢું, તમારું તો જરાક વધારે તમારે વધારે ધોવા પડશે લાગે। ઠીક છે, પેલા ભાઈ લોકો પૂછીએ, ભાઈ તમારું મોઢું ધોવાનું છે કે નહીં ધોવાનું ને? હા, તો જરાક બધા આપણે તો ફ્રેશ જ છે એકદમ। હા, બધા જાઓ, બધા મોઢું ધોયા ફટફટ, આપણે કેક કાપવાનું। ઠીક છે, ચાલો। હા, એ તો હવે છે બધું પોતપોતાનું। તો તમે જોઈ શકો છો, મારા ઘરે એક નવો મહેમાન આવ્યા છે, જે આરામ ફરમાવે છે, જેમનું નામ કુકુ ને બીજું શું નામ હતું? ગિલ્લુ। તો ગિલ્લુભાઈ, ઓ ગિલ્લુભાઈ, આ જો અંગડાઈ લઈ રહ્યો છે આપણે કુકુ। એ કુકુ, ચાલ। આપણે સુનિલભાઈ જોઈ શકો તમે પૂજા કરતા છે। ભાઈને આજે ખૂબ ઉમંગ છે, આજે ફૂલ પીપોડું વગાડવાના મૂડમાં છે। ઊંઘી રહ્યો છે બચ્ચું। રાહુલભાઈ ચશ્મા પહેરીને રેડી, અને સુનિલભાઈ અહીંયા પૂજા કરતા છે। આપણે અંદર જાય જો ગાઈસ, આ આપણા એડવોકેટ સર એ ઊંઘી રહેલા છે, અને આ બાજુ હા ગાઈસ, તમે જોઈ શકો છો, આ બધા અહીંયામાં મજા કરતા છે। ભાઈઓ અહીંયા એક બ્લોગ અરે કેવલભાઈ નો વિડીયો બનાવ્યો છે। ફાઇનલી પૂજા થઈ ગઈ છે મેલડીવાની। તો હવે આપણે કેક કાપવાના છે, સોંગ ચાલુ થઈ ગયું છે હવે। તો બધા રેડી છે, આપણો આ કુકુ રે બી રેડી છે કેક કાપવા માટે। કુકુ દેખો, હેપી બર્થડે ટુ
सब लोग आ रहे हैं हम लोग खाते हैं હું યાર માંસાહારી નહીં હોય એમ કે ના શાકાહારી નહીં હોય. कुछ पाने की हो ले ले मोबाइल कहीं ले आओ રોજ નવું નવું ટ્રાય કરાવે. મન થઈ એક વાર ગયું. રોટલી ખવડાવે. આ તો હોત થઈ ગઈ છે. बोली और मामा को ये नहीं पता हम दोनों को क्या चाहिए। मम्मा से हग ना वो तो मैं खाऊंगा ही, पूरा मेरा ही है. Some fees dance तुमने कहीं तो जोई से मुझे crunchy से hot choco और टिफिन की स्वीट एंडिंग. બાપુ કાંઈ ખવા દે. केवल ले केवल कितना खाओगे? 2 बार हो चुका है. केवल તમારે 2 વખત થઈ ગયું છે. તે મિલન બી 2 વખત લઈ મૂક્યું છે. ઓય માર માટે બંધ કરું છું જો. બંધ કર. ખા ફટાફટ. એ લોકો આપણે કેક કટિંગ કરીને નીચે આવી ગયા છે. તમને કેવું લાગ્યું ભાઈ? એકદમ ખૂબ સરસ, બહુ મજા આવી. હા તો મને બી તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. તમને તમને કેવું લાગ્યું? તો બધાને સારું જ લાગ્યું છે. તો એકવાર માં મેલેડીને હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે માં મેલેડી. તો થેન્ક યુ સો મચ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો મેલેડી માની કૃપા બનાવી રાખજો અને આ બધા પર બનાવી રાખજો. તો જય માં મેલેડી. તો ફાઇનલી કેક કટિંગ થઈ ગઈ છે. મેલેડી માની દયાથી આપણા 4-10 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા. મેલેડી માને હેપી બર્થડે ને થેન્ક યુ માં મેલેડી. મને આટલો સપોર્ટ કરવા માટે હંમેશા આવી રીતે સપોર્ટ કરતો રહેજો માં. થેન્ક યુ સો મચ. લવ યુ માં મેલેડી. તો તમને બી માં મેલેડી પર ભરોસો હોય તો એક કમેન્ટ જરૂર કરજો. જય માં મેલેડી. તો કોઈ નહીં, અમારો આ નાનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કરજો. ઠીક છે? તો મળીએ બીજા બ્લોગમાં. ચલો.